खबर गुजरात के साबरकांठा से है, जहां साबर डेयरी के संचालक मंडल ने दूध उत्पादक पशुपालकों को भाव फेर देने का निर्णय लिया है। इस फैसले के बाद जिले के पशुपालकों में खुशी का माहौल देखने को मिल रहा है। આપનું નામ શું છે? પટેલ વસંતભાઈ માનકા તો રોજનું કેટલું દૂધ ભરાવતા હશો સાહેબ અહીંયા? દૈનિક દૂધ 120 લીટર. તો આ નિયામક મંડળે જે દૂધ ભાવ વધારો જાહેર કર્યો છે તે વિશે શું કહેશો? તમને ફાયદો થયો છે કે નહીં? ફાયદો તો છે જ. એના આવતા વર્ષે આટલું સારો ભાવ વધારો આપું તો બધા ખેડૂતોનો વધારે ફાયદો થાય. તો આ નિયામક મંડળ છે દૂધ ડેરીનું, સાબર ડેરીમાં, તો એ કેવા છે બધા? સારા છે, સારા છે. પશુપાલકો માટે હિત માટે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? કરી રહ્યા. સાહેબ આપનું નામ શું છે? મારું નામ પટેલ મુકેશભાઈ પ્રભુભાઈ, ગામ મોરડ. હા, તો મોરડ દૂધ મંડળીમાં આપ રોજનું કેટલું દૂધ ભરાવતા હશો અંદાજ? દૈનિક 200 લીટર. 200 લીટર. તો આ નિયામક મંડળ સાબર ડેરીના જે ભાવ વધારો જાહેર કર્યો છે તો શું કહેશો એ વિશે? ભાવ વધારો જે જાહેર કર્યો છે નિયામક મંડળે એ હાલ બરાબર છે, પણ નવીન વર્ષમાં એ થોડો વધારે આવે ને પશુપાલકોને ફાયદો થાય એવું ઈચ્છે છીએ. खासकर मोरड क्षेत्र के पशुपालकों ने डेयरी के इस निर्णय का स्वागत किया है। साबरकांठा जिले में बड़ी संख्या में किसान दुग्ध उत्पादन के व्यवसाय से जुड़े हुए हैं। जिले के हजारों पशुपालक प्रतिदिन अपना दूध साबर डेयरी को उपलब्ध कराते हैं। ऐसे में डेयरी प्रबंधन द्वारा भाव फेर बढ़ाने के फैसले को किसानों के लिए राहत भरा कदम माना जा रहा है। मोरड क्षेत्र के पशुपालकों ने डेयरी प्रबंधन ने के इस निर्णय पर संतोष व्यक्त किया है। उनका कहना है कि दूध उत्पादन की लागत लगातार बढ़ रही है। ऐसे में भाव फेर से वृद्धि होने में उन्हें आर्थिक सहायता मिलेगी। पशुपालकों ने उम्मीद जताई कि आने वाले समय में दूध के दामों में और बढ़ोतरी की जाएगी, जिससे दुग्ध व्यवसाय से बड़े किसानों को अधिक लाभ मिल सकेगा। वहीं डेयरी के इस फैसले को ग्रामीण अर्थव्यवस्था के लिए सकारात्मक कदम माना जा रहा है। साबर डेयरी के इस निर्णय से जिले के हजारों दुग्ध उत्पादक किसानों को राहत मिलने की उम्मीद है। अब पशुपालकों की निगाहें भविष्य में होने वाली आगामी भाव फेर पर टिकी हुई है। ભાઈ તો એ રોજનું કેટલું લીટર દૂધ ભરાવે? હા, તો આ સાબર ડેરીએ જે દૂધ વધારો જાહેર કર્યો છે એ વિશે શું કહેશો? તમને ફાયદો થયો છે કે નહીં? આ વખત બરાબર છે. ત્યારે આવતી વખત વધારે આવે એવું માનીએ. ભાઈ શું હોદ્દો છે આપનો? મારું નામ પટેલ ઉપેન્દ્રભાઈ પ્રભુભાઈ, મોરડ દૂધ મંડળી ચેરમેન. આ સાબર ડેરીએ જે દૂધ વધારો કર્યો છે એ વિશે તમારા મંડળીના ગ્રાહકોને કેવું રહેશે? ચાલુ વર્ષે વેચેલ સારો ભાવ વધારાથી મોરડ ગામના પશુપાલકો વતી હું મોરડ દૂધ મંડળીના ચેરમેન તરીકે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ, વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ અને નિયામક મંડળ આભાર માનું છું. અને આ ભાવ વધારાથી કેટલો સંતોષ છે આપના ગ્રાહકોને? આવતા વર્ષે આનાથી વધુ ભાવ વધારો આપે એવી આશા. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।